નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળમાં ગુરુ નાનક જયંતીની નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ રેયોન કામદાર સંઘ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। વેરાવળ ખાતે તારીખ 5/11/2025ના રોજ વેરાવળ સમસ્ત સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતીની શોભાયાત્રા નીકળેલ, જેનું કૃષ્ણા ટ્રાવેલર્સ એસટી બસ સ્ટેન્ડ પાસે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા, ખારવા સમાજના અગ્રણીઓ તેમજ રેયોન કામદાર સંઘ દ્વારા સિંધી સમાજના પ્રમુખ લાલાભાઈ તથા તમામ આગેવાનોનું ફુલહાર તેમજ ઠંડા પીણાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ ભગવાન ગુરુ નાનકજી આખ્યાનને ફુલહાર કરી પ્રાર્થના કરવામાં આવેલ। આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ હોળી એસોસિએશનના પ્રમુખ શ્રી હીરાભાઈ વધાવી, ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડ્યા, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, રિયોન કામદાર સંઘના જનરલ સેક્રેટરી ભરતભાઈ મહેતા, સેક્રેટરી દાઢુભાઈ શેરે, ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા, હેન્ડઓફ કારોબારી કેવલભાઈ મકવાણા તથા તમામ કારોબારી સદસ્ય તેમજ ખારવા સમાજના તમામ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર, વેરાવળ સોમનાથ। હું જીતુભાઈ મોહનભાઈ કુહાડા। આજે ગુરુ નાનક જયંતિ હોય ને દર વર્ષે અમે એનું જે સ્વાગત રાખતા હોય છે, તો આજે સિંધી સમાજના પ્રમુખ લાલાભાઈ તથા આખીની બોડી છે આજે આમાં ખારવા સમાજ અને હિન્દુ સમાજ દ્વારા એનું સન્માન કરવામાં, અમારા યુનિયન છે યુનિયન કામદાર છે એના દ્વારા પણ એનું સન્માન કરવામાં આવ્યું। અને આ જ રીતે આખા જે વિલાસાનગર છે ત્યાંથી મોકલી અને રૂટ અલગ અલગ જગ્યાએ ફરશે અને જે સમાપન છે જે અમારે સ્વામીજીનું મત છે ત્યાં સમાપન થશે સાંજે 7:30-8 વાગશે। આ વર્ષોની પરંપરાગત આજે ગુરુ નાનક જયંતિ અને ચેટીચાંદના ઉત્સવ મનાવવામાં આવે છે, એમાં સમગ્ર હિન્દુ સમાજ બધા સાથે રહે છે। ખૂબ ધન્યવાદ।